Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. ફરીને એકવાર આ સુંદર સવાર આપણે માણી શક્યા છે, નહીં? પ્રેઝ ધ લોર્ડ. અને તેમણે આપણા પ્રભુએ આપણને બધાને જીવતાઓની ભૂમિ ઉપર ગણ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેમણે તમને અને મને આજે સવારમાં ફરીવાર એ તક પૂરી પાડી છે કે આપણે તેમનું ભજન કરીએ, જે આપણા પ્રભુ છે, આપણા પવિત્ર ઈશ્વર છે, જેમના પર તમે અને હું ભરોસો કરીએ છીએ અને જેમનો અનુભવ આપણા જીવનમાં છે. હાલેલુયા. અને આ જે સૌથી મોટામાં મોટો પહેલો આપણા દિવસનો ચમત્કાર છે કે આપણે જીવતાઓની ભૂમિ પર છે. આપણા બિછાનામાંથી આપણે પગ જમીન પર મૂક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ ઘણી બધી યોજનાઓ આપણી વિરુદ્ધમાં હોય છે. બાઇબલ આપણને શીખવાડે છે, યશાયા 54:17 તારી વિરુદ્ધમાં બધું જે કંઈ હોય, જે બાળ વિરુદ્ધની ચાલ, દુશ્મનોની ચાલ, બધું નષ્ટ થાવ. તારી વિરુદ્ધના હથિયારો, તારી સામે કોઈ ટકી શકશે નહીં, તને કોઈ જીતી શકશે નહીં. ઘણા બધા રેફરન્સ આપણે જોઈએ છે. એટલે ચોક્કસ દરેક પુરુષ, દરેક સ્ત્રી, દરેક વૃદ્ધ, વડીલ, જુવાન, દીકરા, દીકરીઓ, બધાની આસપાસ અલગ અલગ રીતે શૈતાન ઘણી વખત આપણા લોકોનો પણ ઉપયોગ કરીને આપણી આસપાસ દુશ્મનીનું, લડાઈનું, ઝઘડાનું અને અગમ્ય વાતાવરણ ઊભું કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જીસસ. પ્રભુ જેને આપણે ઇમાન્યુએલ કહે છે, એનો મતલબ કે દેવ આપણી સાથે છે. તેઓ આજે, અત્યારે, હમણાં પણ તમારી અને મારી સાથે છે. બીએ નહીં, ગભરાએ નહીં. પ્રભુનું પવિત્ર વચન આપણી સાથે છે. હાલેલુયા. ગભરાઈએ નહીં. પ્રોમિસ વર્ડ્સ આપણી સાથે છે. તે તારા પગને ડગવા દેશે નહીં. હાલેલુયા. તે તારા પગને ડગવા દેશે નહીં ને તારો રક્ષક ઊંઘી જનાર નથી. અને જેમ કહ્યું એમ યશાયા 56:17 તેથી તારી વિરુદ્ધ વાપરવા ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહીં, અને ન્યાય તોડતી વખતે તારી વિરુદ્ધ કરવામાં આવેલા કોઈ પણ આક્ષેપોને તું જૂઠા
પુરવાર કરીશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, વિશ્વાસ રાખીએ. એ જ મારા તરફથી મારા સેવકોને મળતો વારસો છે. હાલેલુયા, હું જ તેમનો બચાવ પક્ષ છું એવું પ્રભુ કહે છે. હું જ આઈ એમ, હું મદદગાર છું, હું બચાવનાર છું, હું છોડાવનાર છું. ગમે તેવી બાબતો બની હોય, હાલેલુયા, ગમે તેવી બાબતો હોય. આજે કદાચ એવી બાબતોના લીધે તમે દુઃખી છો, હતાશ છો, નિરાશ છો. દરેકના એવા અનુભવો હશે કે પહેલા જેમની સાથે ખરેખર બહુ સરસ બનતું હોય અને ત્યારબાદ સૌથી જાણે શક્તિશાળી દુશ્મનાવટ તમારે એમની સાથે થઈ હોય. પણ આપણે ક્ષમામાં માનીએ છીએ. પ્રભુ આપણને માફ કરવાનું શીખવાડે છે. હાલેલુયા, કેમ કે જો આપણે માફ નથી કરતા તો પિતા પણ આપણા પાપ કાયમ રાખે છે, પણ સાથે બચાવ પણ કરે છે. આપણી વિરુદ્ધમાં ઘડવામાં આવેલું કંઈ પણ નથી, કોઈ પણ એવી બાબત નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર અનુભવ કરીએ અને જુઓ, જેમ વચન કે છે તેઓ કેવા ઉત્તમ પ્રભુ છે. ગમે ત્યારે, ગમે તે જગ્યાએ તમે કે હું એકલા નથી. કેમ કે વચન કે છે, કારણ કે જ્યાં કઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે. પ્રભુ ઈસુ પણ કે છે, હું તમને એકલા મૂકીશ, હું તમને અનાથ મૂકીશ ને જગતના અંત સુધી હું તમારી સાથે છું. જગતના અંત સુધી, ટુ ધ ટિલ એન્ડ ઓફ ધ વર્લ્ડ. આપણે કહીએ આપણા જીવનના અંત સુધી, આપણા કુટુંબ સાથે છે, આપણા પરિવાર સાથે છે, આપણા બાળકો સાથે છે. ગભરાઈએ નહીં, બીએ નહીં. ઘણા લોકોને પોતાના બાળકોને માટે ચિંતા રહેતી હોય, સતાવતી હોય, શું થશે. પણ આપણે પ્રભુમાં રહીએ અને આપણા બાળકોને આપણે પ્રભુમાં રાખીએ, તેમને શિક્ષણ આપીએ, પ્રભુમાં તેમને ઉછેર કરીએ, તેમને દોરવણી આપીએ. અને જો કંઈ પણ nothing going to touch you. ફરીને એકવાર પ્રભુ સાથે નવેસરથી જોડાઈ જઈએ. ફરીને એકવાર આપણો વિશ્વાસ તાજો કરી લઈએ. નિરાશા, હતાશા ખંખેરી નાખે, ફેંકી દઈએ. તમે 1000 કિલોમીટર, 2000 કિલોમીટર, 15,000 કિલોમીટર સમુદ્રની પાર વિદેશમાં છો તો પણ ગમે તેટલા દૂર તમારા સ્વજનો છે, ત્યાં તમારી પ્રાર્થના તેમની સંભાળ લેશે, કાળજી લેશે. ભલે પ્રત્યક્ષ તમારી ત્યાં હાજરી નથી, પણ તમારી પ્રાર્થના દ્વારા પ્રભુ તેમની સહાય કરશે અને મદદ કરશે. હાલેલુયા, બીએ નહીં, ગભરાય નહીં. પ્રભુ આપણી સાથે છે, તે આપણા પગને ડગવા દેશે નહીં. એ વિશ્વાસ સાથે આવો આપણે આજના દિવસની શરૂઆત કરીએ.
વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ધન્યવાદ નારપણો ચડાવતા, ધન્યવાદ નારપણો ચડાવતા. તમારા ચરણોમાં નમી જઈએ છીએ. ધન્યવાદ નારપણો ચઢાવતા પ્રભુ, તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમે અમારા ઈશ્વર છો, તમે અમારા પ્રભુ છો, તમે અમારા દેવ છો. અને જેમ ભૂતકાળમાં તમે અમારી સાથે રહ્યા છો, એમ વર્તમાનમાં તમે અમારી સાથે રહો, અમારી હિંમત બનો અને ભવિષ્ય વિશેની સર્વ ચિંતાઓને પ્રભુ આજે તમે નેશ અને નાબૂદ કરો. ઓલ ઈચ એન્ડ દરેક બાબત પ્રભુ ઈસુના નામમાં દૂર થઈ જાય. દૂર થઈ ગઈ. પ્રાર્થના કરી, પ્રભુને અર્પણ કર્યું. હા પ્રભુ, અમે એ વિશ્વાસ સાથે અમે આગળના દિવસમાં આગળ વધી રહ્યા છે. અમારા દરેકના પોતાના વિશ્વાસ પ્રમાણે આજે અમે મારા ઘરોમાં અમે જીત મેળવીએ. અમારા ઘરોમાં, કુટુંબમાં, પરિવારમાં નવેસરથી નવા વિશ્વાસ સાથે, નવા જોશ, નવા બળ સાથે, પવિત્ર વચનના આશીર્વાદ સાથે ફરીવાર ઉભા થઈ જાય, બેઠા થઈ જાય અને સર્વ પ્રકારના દુઃખને ભૂલીને તમારામાં નવું બળ પકડી એવું થવા દો. જેઓ ખરેખર નબળા પડ્યા છે, દુઃખી થયા છે, હતાશ થયા છે, નિરાશ થયા છે, ચિંતિત છે, એકલા પડી ગયા છે, દરેકનો જમણો હાથ પ્રભુ તમે પકડો. દરેકના ખભા પર તમારો હાથ રાખો પ્રભુ, અને દરેકના માથા પર પ્રભુ તમારો જમણો હાથ રાખીને કહો, મારા દીકરા, મારી દીકરી, બીસ નહીં, હિંમત રાખ, હિંમત રાખો. હું તમારી સાથે છું. તમારા વચનો દ્વારા પ્રભુ અમે તમારી પવિત્ર હાજરીનો અહેસાસ કરીએ, તમને મહેસૂસ કરીએ. અમારી હતાશા, નિરાશાઓ દૂર થાય. અમે તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી ભરાઈ જઈએ પ્રભુ. અમારી ચિંતાઓને અમે અમારા ઘરોમાંથી બહાર જતા જોઈ શકીએ. અમારા ઘરોમાંથી બીમારીઓને બહાર જતા જોઈ શકીએ પ્રભુ. એવું થવા દો પ્રભુ. હોસ્પિટલોમાંથી મોટી મોટી બીમારીઓને હરાવીને અમારા ઘરમાં અમે પ્રવેશ કરીએ પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ. નિદાન પામેલી બીમારીઓ પ્રભુ શરીરોમાંથી ગાયબ થઈ જાય ઇન ધ નેમ ઓફ જીસસ પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આર્થિક પ્રશ્નો દૂર કરો, છબ આપો, અને પ્રભુ જે કઈ લડાઈ ઝઘડા, પારિવારિક ઝઘડા, મિલકતના ઝઘડા, દુશ્મનાવટના ઝઘડા, ખોટા કોર્ટ કેસ, એફઆઈઆર, જમીન, બાઉન્ડ્રી વોલના, પતિ પત્નીના બધા જ પ્રકારના લડાઈ ઝઘડાને તમે નિશ અને નાબૂદ કરો. બધામાંથી છુટકારો આપો. એવી અમે પ્રાર્થના. તમે બચાવનાર છો, મુક્ત કરનાર છો, છોડાવનાર છો, અને અમે એમની આગળ નમી જઈએ છીએ. દરેકના રોજગારને, નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરો. આવકના રસ્તાને આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. વિદેશ જવાના માટેના સગડા રસ્તાને પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાં પ્રભુ જે નામ ઉમેરવામાં આવ્યા છે, અબા બાપ, અમે
તમારા નામોને તમારા નામમાં એ લિસ્ટમાંથી નીકળી જાય એવી પ્રાર્થના કરીએ છીએ ભપકાદાર જીવન જીવનારો પ્રભુ, જેઓને કોઈ નાણાંની અપેક્ષા નથી, એ લોભ અને લાલચમાં પ્રભુ તમારા સેવક અને સેવિકાની પ્રોપર્ટીને પડાવી રહ્યા છે. મદદ કરજો. મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, પ્લોટ વેચાય, મકાન વેચાય પ્રભુ, અને પ્રભુ નાણાંનો અને લોનનો આશીર્વાદ મળે એવું થવા તો દરેક સેવક સેવિકાની સેવાને આશીર્વાદિત કરો પ્રભુ. અમારી પણ સેવાને આશીર્વાદિત કરો. નહેમિયાની જેમ પ્રભુ, હિજકિયા રાજાની જેમ અને પ્રભુ હાન્નાની જેમ અમારા માટે અને યોબેસની જેમ અમારા માટે બંને બાબતો માટે પ્રાર્થના સાંભળો. જે અશક્ય છે પણ તમે શક્યતામાં બદલી શકો છો. વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની સાથે આગળના દિવસમાં રક્ષણ કરજો, પાપોની ક્ષમા કરજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને સાંજે આભારમાં અને તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દે બાપ, માન્ય કરો. આમીન આમીન આમીન.